જિલ્લામાં ગરમીનો પારો રોગચાળા સામે તકેદારી રખાઈ રહી છે। રોગચાળાની ભીતિના પગલે આરોગ્ય વિભાગ સતર્ક છે। અમદાવાદમાં ફૂડ વિભાગના દરોડા, જેમાં સપ્તાહમાં 92 શંકાસ્પદ નમૂના લેવાયા છે। લસ્સી, છાશ, મસાલા, તેલ સહિતના નમૂના લેવાયા છે। લસ્સીના 2, છાશ દહીંના 8, મેંગો મિલ્ક કેરી અને શેરડી રસના 7 જેટલા નમૂના લેવામાં આવ્યા છે। કાચા તેલના 3 અને બેકરી પ્રોડક્ટના 3, મસાલાના 38 નમૂના લેવામાં આવ્યા છે। અન્ય પ્રોડક્ટના 32 જેટલા નમૂના લેવાયા છે। આમ કુલ 92 શંકાસ્પદ નમૂના લેવાયા છે। अन्य महत्वना समाचार, गर्मीमां नहीं मळे कोई राहत, एटले के हजू पण तापमान वधशे। जी हाँ, गुजरातवासीओ आखरी गर्मी माटे तपवा तैयार थई जशो। हवामान विभागे गर्मी अंगे मोटी आगाही करी छे। गुजरातना 6 जिल्लामां हीटवेवनी आगाही छे। 5 दिवस सुधी 6 जिल्लामां हीटवेवनी आगाही कराई छे। कच्छ, सुरेन्द्रनगर, पोरबंदर, जूनागढ़, भावनगर अने वलसाडमां हीटवेवनी आगाही करवामां आवी छे। अन्य महत्वना समाचार पर नजर करिए तो मद्रेसाओं सर्वे अंगे शिक्षण विभागथी निवेदन सामे आव्युं छे। स्कूल बोर्डना शासन अधिकारीनुं महत्वनुं निवेदन। राज्य सरकारे बाळकोना प्राथमिक शिक्षणनी चिंता करी छे। आरटीई हेठळ बाळकोने फ्री शिक्षा आपवामां आवे छे। धार्मिक शिक्षण साथे प्राथमिक शिक्षण पण जरूरी छे। प्राथमिक शिक्षण मळे छे के नहीं ते अंगे सरकारे चिंता करी छे। बोर्डना शासन अधिकारीना मते अमदावाद शहेरमां मद्रेसाओमां बाळकोने धार्मिक शिक्षणनी साथे प्राथमिक शिक्षण मळे छे के नहीं तेनी राज्य सरकारे चिंता करी छे। हालमां शहेरमां 175 मद्रेसा आवेला छे અને આ મદ્રેસા દીઠ 2 શિક્ષકો સર્વે કરી રહ્યા છે। એટલે કે સર્વે ટીમમાં મુસ્લિમ શિક્ષકો પણ સામેલ છે અને ફોર્મેટ પ્રમાણે માહિતી મંગાવાઈ રહી છે, જેમાં મદ્રેસા તરફથી પણ સરકારી એટલે કે સહકાર મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું છે। એનસીપીસીઆરના પરિપત્ર અનુસંધાને રાજ્ય સરકાર તરફથી કામગીરી સોંપાઈ હોવાની વાત પણ તેમણે કરી છે। બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સત્તાતંત્રને કોઈ વાંધો નથી, પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે। આજે જુદા જુદા સ્થળો પર 175 જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર 2 સભ્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે। જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે અને સ્થાનિક જે મૌલવીઓ છે એ મદ્રેસાની અંદર અમારા શિક્ષકોને આવકાર્યા। જે એમને ગૂગલ શીટ અમે એમને આપી છે, જે અમારું ફોર્મેટ છે, ફોર્મેટની અંદર સંપૂર્ણ માહિતી આપવા માટે અમને સહકાર મળ્યો છે અને રાજ્ય સરકારે આવા બાળકોના શિક્ષણની ચિંતા કરી છે। આવનારા સમયની અંદર વધુ સારું પ્રાથમિક શિક્ષણ આવા બાળકોને મળે, ધાર્મિક શિક્ષણની સાથે સાથે પ્રાથમિક શિક્ષણ પણ આવા બાળકોને મળે એ માટે સૌનો સાથ અને સહકાર મળ્યો છે। એનસીપીસીઆરના પત્રના અનુસંધાને રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર જે બાળકો મદ્રેસાની અંદર ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરે છે અથવા જે એમને શિક્ષણ આપવામાં આવે છે એનો સર્વે કરવા માટેની આજે કામગીરી હાથ ઉપર ધરેલી છે। અમદાવાદ શહેરની અંદર 175 આવી જગ્યાઓ છે કે જ્યાં આવા બાળકો અભ્યાસ કરે છે। તો ધમકી વિવાદ મુદ્દે મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે। ચૈતરને નોર્મલ જ્ઞાન નથી, બધા પીધેલા હતા। ચૈતરને લઈને આખો ડ્રામા સર્જાયો છે। અમે 15 લોકો હતા, તે 150નું ટોળું લઈને આવ્યા। એમએલએને ન શોભે તેવું વર્તન અમારી સાથે કર્યું। કર્મચારી બોલી પણ ન શકે તેવું વર્તન કર્યું। ગુંડાગીરી કરી ડરાવતા તેમની માનસિકતા છે। જૂના વિડીયોને લઈને ટીડીઓને ધમકાવ્યા હતા। ચૈતર વસાવાને ગુનાહિત કૃત્યવાળા માણસ ગણાવ્યા। આખું ટોળું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા, લગભગ 150 જેટલા લોકો, અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો। હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી, પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે
એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું. કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું. જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી, પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે. પણ મારે એટલા માટે ડેડેપણા તાત્કાલિક જવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે એક તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા, ધમકાયા હતા. તો નર્મદાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને. ચૈતર વસાવા પર ટીડીઓને ધમકી આપ્યાનો આરોપ છે. બંધ ઓફિસમાં ધાક ધમકી આપી હોવાનો આરોપ છે. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તમારે અંદર બેવાનો અધિકાર નથી. તમારે આતંકવાદીતા લાગે. તમને નથી બોલાયા. ના ના, તમને નથી બોલાયા. ગામ તરીકે અમે આવીએ છીએ. અમારા ગામમાં મારા નામનો તમે ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખ કર્યો છે તમે નામનો. અંદર ઉલ્લેખમાં છે. તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે. હું અહીંનો ધારાસભ્ય છું. લોકસભાની નથી નથી મનસુખ વસાવા અને ચેતર વસાવા. तो हवामान विभाग की पत्रकार परिषद सीधा जयशु की तरफ. और सौराष्ट्र रीजन के लिए और जो ज़िले हैं जहां पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड ज़िला है जहां पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है. और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहां पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए. तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्र नगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया जहाँ पे आइसोलेटेड प्लेसेस से आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है. और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे, डिस्कम्फर्ट कंडीशन की आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र कोस्ट के कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन रहेगी. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज रहेगा. और अहमदाबाद के टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का जो मैक्सिमम टेम्परेचर है अहमदाबाद का 44.2 डिग्री सेल्सियस और 44 डिग्री सेल्सियस गांधीनगर का मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और जो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट जा रहा है मैक्सिमम टेम्परेचर का वो 44 डिग्री सेल्सियस. अहमदाबाद के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट किया गया है मैक्सिमम टेम्परेचर के लिए. और ओवरऑल गुजरात जहाँ पे से ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है सुरेंद्र नगर 44.7 डिग्री सेल्सियस. और विंड की बात करेंगे तो पूरे गुजरात स्टेट में विंड की जो डायरेक्शन है वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रेवेलेगी. सर टेम्परेचर कितना रह सकता है? टेम्परेचर पूरे गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो जो टेम्परेचर की टेंडेंसी होगी वो नो लार्ज चेंज में रहेगी. लेकिन जो टेम्परेचर की मतलब टेंडेंसी है वो राइज टेंडेंसी है, वो 1 से 2 डिग्री सेल्सियस राइज में रहेगा. अहमदाबाद के अलावा कोई और जगह पे ऑरेंज या येलो अलर्ट कहीं पर? येलो अलर्ट जहाँ जहाँ पे हीट वेव की वार्निंग दी गई है जिन जिन डिस्ट्रिक्ट में वहाँ पे येलो अलर्ट जारी किया गया है. सर कब तक लोगों को गर्मी राहत मिल पाएगी? अभी आने वाले 5 दिनों के लिए तो जिन डिस्ट्रिक्ट पे हीट वेव की वार्निंग दी गई है और साथ में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी है वो 1 से 2 डिग्री सेल्सियस के राइज में है. तो अभी तो गर्मी से मतलब राहत नहीं मिलेगी. हीट वेव वार्निंग अभी आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे जिन जिन डिस्ट्रिक्ट में दिया गया है वो जारी रहेगा. थंडरस्टॉर्म और साथ में लाइटनिंग का जो वार्निंग है वो आज के लिए नहीं है. और ऐसा मतलब कुछ इवनिंग के बाद डेवलपमेंट होगा तो हम लोग उसको नाउकास्ट में कवर कर लेंगे. और सेम वार्निंग हम थ्रू मीडिया और थ्रू वेबसाइट और ईमेल के थ्रू डिसमिनेट करेंगे. गांधीनगर में भी तो 44 क्रॉस किया है टेम्परेचर, तो वहाँ ऑरेंज अलर्ट नहीं है? ये बंद हो गया.
તો રાજ્યમાં 1 ડિગ્રી તાપમાન વધે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. આગામી 5 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ચેતર વસાવાએ નર્મદા ડીવાયએસપી લોકેશ યાદવ પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીશું. નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજૂઆત પણ કરી. ડેડિયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈ પણ વિષય વસ્તુ બગડશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે તેવું પણ જણાવ્યું. નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણથી ખોટા કેસો થયા છે. આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું, પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. એ ચોખ્ખી વાત છે. હવે અમે નથી સહન કરવાના. જો બહુ સહન કર્યું છે. કાયદો કોઈ પણ હાથમાં લે, કોઈ પણ પક્ષનો હોય, બરોબર છે, તો પોલીસ વિભાગ અત્યાર સુધી તમને મારો અનુભવ કેમ તટસ્થ છે? કામ કરશે. હા, બસ તટસ્થથી તમને એવું લાગે છે તમારું ધ્યાન અમે તમારા રજૂઆત કરવા આવીશું એસપી સાહેબની કે આ ખોટું થયું છે. તમે જો નહીં ઇમ્પ્લિમેન્ટ કરશો તો અમે ખુલ્લા આવી જઈશું.